મારી મૂડીથી જે મારા ભૂવા પાવડીઓ આલુ છે હું આલે પણ હક તો ખરો ને ગરદણીનો જે ફરજ આવતી બધું આવે બરોબર એમને રાજી કરજો હું માતા રાજી થઈ અને રાજી કરી આવતું હોય તો બધું ફરજ જો આટલે જતો મજા કરશનદા વડાભાઈ જો કોઈ આગુ પાછું મને માતાને પૂછો તમારા કોઈ ના હૈયે એવું ઉંમર કોઈ ના રહી જાય કે માતાએ આપણો પંચનું જે કહેવાનું છે તો કહી દીધું. આપણે બીજું તો આવું માતા ચિંતા કર વગર કરવાનું અને માતાએ આપણું મૌન રાખ્યું. પછી સરપંચ બોલો ભાઈ રૂપિયા તો મારો દેરાન જોતા નહીં રૂપિયા લેવાની બેટી પણ એ પાછો વટ લેવા દેતી બોલો માધરીઓ લો આ ભૂવા પાવડીઓ તમે કરશો કે હું જતી કરતી જાઉં તું કરે હવાયુમાં જો તમારું હચવાતું તમે કરો ને હું માતા કરું. તો સભાની માતા છે. આ વટ લઈને જાઓ તો હવા 5 લાખ રૂપિયાની વાત રાખજો મારી. હું માતા લૂંટોણી છું તમે નહીં લૂંટોણા પણ વાત તો મારી હવા 5 લાખ રૂપિયાની રહેશે. આ માણસો મને માતાને મૂડી આલી એટલે વટ એરો મારો એરો રહેશે. રૂપિયો ઘેર લઈ જાય પણ ઘરનો વ્યવહાર કરાય. 1 રૂપિયો લઈ ઘેર નાની નોટો ઘેર લઈ જાય પણ વ્યવહાર કરવાનો જ કહેવાય. આ બોનવાળીઓ પણ કરાવી દો હું સુધી મારો વ્યવહાર કરી દે. આ બોનવાળીઓ પણ કરાવી દો હું સુધી મારો વ્યવહાર કરતી દે. એમના ભુવન પેરમણી જે કરવાની કરતી હતી અને બીજા મેમનો હાથમાં હું માતાને હાચવી દરેક માતાનું હું મન રાખી હે